તો ફાઇનલી મિત્રો આપણે અધવશ્ય પોગી ગયા હતા ને પછી અમારે વરસાદ ચાલુ થઈ ગયો તો ફૂલ બાકા ઝીકી ને પછી આ અમારે કાંઈક હોટલ જેવું છે ત્યાં બધા અમે ઊભા રહી ગયા છે સરખી રીતના હલવાઈ ગયા છે ઓ ભાઈ ત્યાંથી તો બહુ ઉતાવળ કરતા તો ફાઇનલી મિત્રો આપણે વરસાદ બધું રહી ગયું હતું ને પછી અમે વ્યાયા હતા નાસ્તો કરવા માટે આ કૃષ્ણા રેસ્ટોરન્ટ કરીને હોટલ છે તે જગ્યાએ અમે નાસ્તો કરવા ઊભા રહી ગયા છે હવે આપણે અહીંયા જઈને પાઉંભાજી કે જે ખાવાનું મળે એ ખાઈ લેવું છે ને આ બધા અમે બેસી ગયા છે તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો આપણે પાઉંભાજી ને એ બધું આવી ગયું હતું જમવાનું ને અમારે અડધા એક ચાલુ હોતન કરી દીધું કેમ કે ભાઈ ભૂખા જેવા છે ફાઇનલી મિત્રો આપણે જમી લીધું હતું ને બધું પતી ગયું હતું અને આપણને જમવાની બહુ મજા આવી. જો આ છોકરી છે એની આગળ હોટલ છે કૃષ્ણા રેસ્ટોરન્ટ કરીને છે, જમવાનું બહુ ભાઈ સારું બનાવે છે. પાઉંભાજીમાં આપણને તો ફૂલ મજા આવી છે, એની વાત જ જવા જેવી. બધાએ ધરાઈને ખાધું છે અને પછી આપણે ચોટીલા જવા માટે નીકળી ગયા. ફાઇનલી મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો જે આ બંગલો દેખાય ને ભાઈ આપણો નથી, એની પાછળ આપણું મકાન છે. પણ પછી જે અમારો સ્ટાફ છે એ બધું અહીંયા બેઠક કરી છે. અહીંયા અમારા ભાઈબંધ ને એ બધા જો આરામ કરી રહ્યા છે અને આ જગ્યાએ અમે થોડીક વાર ઊભા રહી ગયા છે અને અહીંયા બધા બેઠા છે અને અમારે જો આ જયદીપભાઈ અંધારામાં શું કરે છે કોઈને કઈ ખબર જ નથી.